અને સીધા લઈ જઈએ આપણે ગાંધીનગર, જ્યાં મુખ્યમંત્રી વિજય રૂપાણી રક્ષાબંધનના આ પાવન પર્વ પર હાલ રક્ષાબંધનના પાવન પર્વ પર ઉજવણી કરી રહ્યા છે। કેટલીક બહેનો મુખ્યમંત્રી વિજય રૂપાણીને દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉજવણી કરી રહ્યા છે અને રાખડી બંધાવી રહ્યા છે। ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીની સાથે સમગ્ર મંત્રીમંડળ પણ ત્યાં ઉપસ્થિત છે। ત્યારે આજનો આ રક્ષાબંધનનો જે પાવન પર્વ છે, ત્યારે આજના પાવન પર્વને લઈને ન માત્ર ગુજરાતની જનતા પરંતુ મંત્રીમંડળ પણ આ સહભાગી બન્યું છે। મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રક્ષાબંધનની ઉજવણી કરી છે। ગત વર્ષની જેમ પણ આ વર્ષે પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીને જ્યારે પ્રથમ વખત સીએમ પદ પર બિરાજમાન થયા ત્યારબાદ પ્રથમ વખત આ વખતે કેટલીક મહિલાઓ છે, કેટલીક બહેનો છે, તેઓ મુખ્યમંત્રીને રાખડી બાંધવા માટે ગાંધીનગર આવી પહોંચ્યા છે। આ સાથે આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો, આજનો આ રક્ષાબંધનનો જે તહેવાર છે, ભાઈ બહેનના સંબંધનું જે પ્રતીક ગણાતો આ ઉત્સવ ગાંધીનગરમાં પણ ઉજવાઈ રહ્યો છે। પૂર્વ સીએમ આનંદીબેન પટેલ પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીને રાખડી બાંધવા માટે હાલ આવી પહોંચ્યા છે। મુખ્યમંત્રી વિજય રૂપાણી રક્ષાબંધનની ઉજવણી કરતા આપ સંદેશ ન્યૂઝના એક્સક્લુઝિવ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો। તો રક્ષાબંધન આજે છે, પાવન પર્વ નિમિત્તે હર હંમેશની જેમ ગાંધીનગરમાં મંત્રીમંડળમાં પણ ભાઈ બહેનના રક્ષા કાજે બહેન ભાઈને રાખડી બાંધે છે, તે પ્રમાણે આ મંત્રીઓ પણ બહેન પાસે રાખડી બંધાવતા હોય છે અને સામે ભેટ પણ તેઓ પ્રદાન કરતા હોય છે। તો આજનો આ પાવન પર્વના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણી કેટલીક મહિલાઓ છે, મહિલા કાર્યકરો છે, ગુજરાતની બહેનો છે, તેઓની સાથે આ પાવન પર્વ ઉજવી રહ્યા છે। સાથે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ ગાંધીનગર ખાતે આવી પહોંચ્યા છે અને તેઓ પણ આ સમગ્ર ઉજવણીમાં, ઉત્સવના માહોલમાં તેઓ પણ સહભાગી બન્યા છે।